વારસિયા ઇન્દ્રલોક ટાઉનશીપ 2 માં રહેતો મોહિત અનિલ ફુલવાણી બ્રેડનો વેપાર કરે છે। 2 વર્ષ પૂર્વે વારસિયા રિંગ રોડ પર શિવ વાટિકા સામેના કોમ્પ્લેક્સમાં દુકાન ભાડે રાખી હતી અને વેપાર કરતો હતો। બુકી અજય વિજય માત્રા પાસેથી ₹50,000માં આઈડી મેળવીને ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતો હતો। ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં મોહિતે બુકી પાસેથી ₹6 લાખ જીત્યો હતો। અજય માત્રા ઋણ રોકડ ₹6 લાખ અને મોહિતને દુકાને આપી ગયો હતો। 1 કલાક પછી અજય પાછો દુકાને આવ્યો હતો ને ધમકી આપી હતી કે તું ચીટિંગથી જીત્યો છે। આજે ભાઈનો તારી ઉપર ફોન આવશે, પછી તું જવાબ આપજે। તારીખ 15મી ઓક્ટોબર 2023ની રાત્રે માથા ભારે ઓમ પ્રકાશ ઉર્ફે ઓમી જગદીશ, વિનોદ ઉર્ફે વિનુ ટકલો, લક્ષ્મણ દાસ કિનરા તેમજ ગિરીશ ઉર્ફે ગીનુ અશોક કુમાર વિધવાની ઓટો રિક્ષામાં આવ્યા હતા અને મોહિતને બળજબરીપૂર્વક રિક્ષામાં બેસાડીને કલાવતી હોસ્પિટલ સામેના ખુલ્લા મેદાનમાં લઈ ગયા હતા। તે બહુ પૈસા કમાઈ લીધા છે, મને ₹9 લાખ જોઈએ તેવી ધમકી આપીને હુમલો કર્યો હતો। બીજા દિવસે સવારે ઓમી કાર લઈને દુકાને આવ્યો હતો અને રોકડા ₹3 લાખ લઈ ગયો હતો। બાકીના પૈસા દર મહિને ₹50,000 લેખે ચૂકવી આપીશ તેમ જણાવ્યું હતું। વારસિયાના માથાભારે શખ્સો અને બુકીએ મળીને બળજબરીપૂર્વક ₹8.62 લાખ પડાવી લીધા હતા। દુકાનદાર મોહિતે માથાભારે શખ્સો સામે લેખિત ફરિયાદ આપતા વારસિયા પોલીસે ત્રણેયની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।